હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે PGVCL દ્વારા જે વિદ્યુત સહાયકની ભરતી છે તે બહાર પાડવામાં આવેલ છે. હવે મિત્રો, તે ભરતીમાં જો આપણે ઓનલાઈન અરજી કરી હોય તો મિત્રો ઓનલાઈન ફોર્મ તે કેવી રીતે ભરી શકાય તેની સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી છે તે આજના વિડીયોમાં મેળવશું. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો, વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે PGVCL. જેવું મિત્રો તમે PGVCL ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો PGVCL ની તમને સૌથી પહેલા જ વેબસાઇટ છે તે જોવા મળશે www.pgvcl.com. તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલા તો તમારી સામે આ મુજબનું એક પોપઅપ મેસેજ આવશે કે તેને મિત્રો તમે અહીં ક્લોઝના બટન ઉપર ક્લિક કરી અને તમે તેને દૂર કરી શકશો. ત્યાર પછી જે PGVCL નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની એક સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં મિત્રો અહીં જે મેનુ જોવા મળે છે તેમાં તમને અહીં એક રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તે જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે જેવું તમે રિક્વાયરમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં સૌથી જ પહેલા તમને વિદ્યુત સહાયકની જે ભરતી છે તેના માટે એડવર્ટાઇઝમેન્ટ આપેલ છે. હવે ઓનલાઈન એપ્લાય કરવા માટે મિત્રો અહીં તમને એક ઓનલાઈન એપ્લાયનો ઓપ્શન તમને જોવા મળશે, એપ્લાય ઓનલાઈન. તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારે સૌથી પહેલા તો આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે, રજીસ્ટર કરાવવું પડશે. તો તેના માટે મિત્રો અહીં રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમે જેવું રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે. અહીં તમારું જે તે જીમેલ આઈડી હોય એટલે કે તમારું જે ઈમેલ આઈડી હોય તે ઈમેલ એડ્રેસને ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં જે તમને કેપ્ચર કોડ જોવા મળે છે તે કેપ્ચર કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી રજીસ્ટર મીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે રજીસ્ટર મીના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીં તમને એક રજીસ્ટર આઈડી છે તે આપી દેવામાં આવશે અને તમને તેનો પાસવર્ડ છે તે પણ તમને આપી દેવામાં આવશે અને મિત્રો તેમનો જે SMS છે તે તમે જે મોબાઈલ નંબર ટાઈપ કરેલ છે તે મોબાઈલ નંબર ઉપર પણ તમને SMS આવી જશે. ત્યાર પછી મિત્રો ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે લોગિનનું ઓપ્શન તમને જોવા મળે છે તે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમને જે લોગિન જે આઈડી આપવામાં આવેલ છે તે આઈડી નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તે સિવાય જે પાસવર્ડ તમને આપવામાં આવેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી અહીં જે કેપ્ચર કોડ તમને જે જોવા મળે છે તે જ કેપ્ચર કોડ મિત્રો આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી સાઇન ઇનના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરી દેશો તો તમારી સામે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અને અહીં જે ટાસ્ક આપેલ છે તે તમામ ટાસ્ક તમારે ફિલ કરવાના રહેશે. હવે મિત્રો આ જે તમામ ટાસ્ક જે છે તે મિત્રો તેમની છેલ્લી તારીખ કઈ છે તે મિત્રો અહીં તમને જોવા મળશે. તો સૌથી પહેલા તો તમારે તમારી પર્સનલ ડિટેલ છે તેને તમારે ફિલ કરવાની રહેશે. તો અહીં ફિલ ડિટેલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારી પર્સનલ ડિટેલને ફિલ કરવાની રહેશે. તો અહીંથી તમને જે ટાઇટલ લાગુ પડતો હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારું નામ છે તે લખી દેવાનું રહેશે. અહીં પિતા અથવા તો પતિનું નામ લખી દેવાનું રહેશે. અહીં તમારી જે અટક હોય છે એટલે કે સરનેમ હોય છે તે લખી દેવાની રહેશે. તે સિવાય તો કે અહીં તમારું જે એડ્રેસ હોય છે તે એડ્રેસ લખી દેવાનું રહેશે. અહીં તમારું સિટીનું નામ લખી દેવાનું રહેશે. અહીંથી મિત્રો તમારું જે રાજ્ય હોય છે તે રાજ્યનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તે સિવાય તમારા એરિયાનો જે પિનકોડ નંબર હોય છે તે પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. જો તમે ટેલિફોન ધરાવો છો એટલે કે તમારી પાસે લેન્ડલાઇન છે તો મિત્રો તેના નંબર પણ અહીં તમારે લખી દેવાના રહેશે અને તેમનો જે STD કોડ હોય છે તે કોડ નંબર અહીં લખી દેવાનો રહેશે. ત્યાર પછી તમારી કેટેગરી કઈ છે તે અહીંથી તમારી કેટેગરીને સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારું મેરિટલ સ્ટેટસ શું છે તેને અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ તમારું જેન્ડર શું છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે.
ત્યાર પછી મિત્રો તમે ફિઝિકલ હેન્ડીકેપ છો કે કેમ તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો મિત્રો ફિઝિકલ હેન્ડીકેપ તમે ન હોય તો નો સિલેક્ટ કરવાનું, નહીતર તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે જો ફિઝિકલ હેન્ડીકેપ હશો તો જેવું મિત્રો તમે યસ સિલેક્ટ કરશો તો મિત્રો તમે કયા પ્રકારના ફિઝિકલ હેન્ડીકેપ છો તેનો પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે અને તેની જે ટકાવારી હોય છે તે ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો તમે માજી સૈનિક હોય તો તમારે યસ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જે આ પીજીવીસીએલ કંપની છે તેમાં મિત્રો તમે ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂક્યા છો, રિટાયર્ડ એમ્પ્લોય છો કે કેમ તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો તમે પીજીવીસીએલ કંપનીમાં કામ કરેલ હોય તો તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર મિત્રો તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારી જે તે જન્મ તારીખ હોય છે તે જન્મ તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી તમારે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે તમે પર્સનલ ડિટેલ જે ફિલ કરી છે તેના સ્ટેટસમાં તમને અહીં કમ્પ્લીટેડ લખેલ જોવા મળશે. જો મિત્રો તેમાં તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો અહીં જે ચેન્જ ડિટેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ફરીથી તે ફોર્મ છે તે ઓપન થઈ જશે અને તમે તેમાં સુધારો વધારો કરી શકશો. ત્યાર પછી મિત્રો તમારે સેકન્ડ નંબરમાં તમારી જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેની તમારી ડિટેલ આપવાની રહેશે. તો તેને ફિલ કરવા માટે અહીં જે ફિલ ડિટેલનો ઓપ્શન તમને જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે તેના ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે તમારી એજ્યુકેશનની ડિટેલને ફિલ કરી દેવાની રહેશે. તો સૌથી પહેલા તો મિત્રો તમે ગ્રેજ્યુએશનમાં કઈ ડિગ્રી કરેલ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે તેમ ફૂલ ટાઈમ કરેલ છે, રેગ્યુલર કરેલ છે તો મિત્રો અહીં તમારે યસ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમે કયા વર્ષમાં તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે તે મિત્રો વર્ષ અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો રિઝલ્ટમાં તમારે પાસને સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે તમે જે ગ્રેજ્યુએશન કરેલ છે તે કોલેજનું નામ શું છે તે કોલેજનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. કઈ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે તે યુનિવર્સિટીનું નામ અહીં લખી દેવાનું રહેશે. તે સિવાય તમારી ગ્રેડ સિસ્ટમ કઈ હતી તે ગ્રેડ સિસ્ટમને અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારી ટકાવારી કેટલી હતી તે ટકાવારી અહીં તમારે લખી દેવાની રહેશે અને તમારે છેલ્લા બે સેમેસ્ટર હોય છે તે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારી કેટલી હતી તે મિત્રો અહીં તમારે લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને તમે અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલમાં તમે સ્ટેટસમાં કમ્પ્લીટેડ તમને જોવા મળશે. ત્યાર પછી તમારે ત્રીજા સ્ટેપમાં તમારો ફોટોગ્રાફ છે તેને તમારે અપલોડ કરવાનો રહેશે. હવે ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે અપલોડ ફોટોગ્રાફ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં અમુક નિયમ છે તે નિયમ તમારે વાંચી લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો અહીં ફોટોગ્રાફ અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી તમારું ડિવાઇસ છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમારો ફોટોગ્રાફ હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી અહીં અપલોડ ફોટાના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે અપલોડ ફોટાના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો અહીં તમારો જે ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે. ત્યાર પછી ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને તમે હોમ સ્ક્રીન ઉપર આવી જશો તો અહીં જે ફોટોગ્રાફનું જે ઓપ્શન તમને જોવા મળે છે તેના સ્ટેટસમાં તમને કમ્પ્લીટેડ જોવા મળશે. ત્યાર પછી આગળ તમારે તમારી સિગ્નેચર છે તેને તમારે અપલોડ કરવાની રહેશે. સિગ્નેચરને અપલોડ કરવા માટે અહીં જે અપલોડ સિગ્નેચર છે તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે જેવું તમે તે બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન આવી જશે. અહીં તમને અમુક નિયમ છે તે જોવા મળશે. તો ફરી તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરી અને તમારા ડિવાઇસમાંથી જે સ્કેન કરેલ સિગ્નેચર હોય છે તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી અપલોડ સિગ્નેચર છે તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી મિત્રો અહીં જે તમારી સિગ્નેચર છે તે અહીં અપલોડ થઈ જશે તે તમને જોવા મળશે. ત્યાર પછી ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારી જે એપ્લિકેશન છે તે એપ્લિકેશનને તમારે પ્રિવ્યુ કરવાની રહેશે. હવે એપ્લિકેશનને પ્રિવ્યુ કરવા માટે અહીં જે પ્રિવ્યુ એપ્લિકેશન તમે જોવો છો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી મિત્રો તમારી જે એપ્લિકેશન છે તે તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારે બેકના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો મિત્રો તમારે પ્રિવ્યુ એપ્લિકેશનમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો હજી મિત્રો જ્યાં સુધી તમે ફાઇનલ સબમિટ નથી કરી, ફાઇનલ કન્ફર્મ નથી કરી ત્યાં સુધી મિત્રો તમે અહીં જે ચેન્જ ડિટેલ છે, ચેન્જ ફોટો છે
ચેન્જ સિગ્નેચર છે તેના ઉપર ક્લિક કરી તમે ડિટેલ છે અથવા તો ફોટો અથવા તો સિગ્નેચર છે તેને તમે બદલી શકશો। ત્યાર પછી મિત્રો આગળ તમારી અરજી છે તે એકદમ કન્ફર્મ હોય, તેમાં જો કોઈ પણ પ્રકારનો તમારે સુધારા વધારા ન કરવા હોય તો મિત્રો તમારે તમારી અરજીને ફાઇનલી સબમિટ અને કન્ફર્મ કરી દેવાની રહેશે। હવે તેના માટે મિત્રો અહીં જે સબમિટ એપ્લિકેશનનો ઓપ્શન તમે જુઓ છો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે આવી જશે કે જ્યાં મિત્રો તેમની જે ટર્મ એન્ડ કન્ડિશન છે તે તમારે વાંચી લેવાની રહેશે। અહીં જે ડિક્લેરેશન આપેલ છે તે વાંચી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે આઈ એક્સેપ્ટ એન્ડ એગ્રી ટુ અબાઉ અંડર માર્કિંગ છે તે મિત્રો તમારે ત્યાં ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે ફાઇનલ સબમિટ એન્ડ કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેશો, ફાઇનલ તમારી અરજીને સબમિટ કરી દેશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમને એક એપ્લિકેશન નંબર છે તે આપી દેવામાં આવશે, એક કન્ફર્મેશન નંબર છે તે તમને આપી દેવામાં આવશે કે તે મિત્રો છે તે તમારે યોગ્ય જગ્યાએ તમારે તેને લખીને સાચવીને રાખવાના રહેશે। ત્યાર પછી મિત્રો ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને મિત્રો અહીં તમારે તમારું જે ઓનલાઈન પેમેન્ટ છે તે પેમેન્ટ કરવાનું રહેશે। હવે મિત્રો એકવાર તમે તમારી અરજી છે તેને તમે સબમિટ કરી દીધા પછી તે અરજીમાં મિત્રો તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકશો નહીં। ત્યાર પછી મિત્રો તમારે ઓનલાઈન ફી છે તે ભરવાની રહેશે। તેના માટે અહીં જે પે ફી ઓનલાઈનનો ઓપ્શન તમે જુઓ છો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તે બટન ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે 500 રૂપિયા પેમેન્ટ છે તે કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે પે ફીના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે પે ફીના બટન ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં જે મેસેજ આવે છે તેમાં મિત્રો તમારે ઓકે આપી દેવાનું રહેશે અને તમને આ મુજબની એક સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં મિત્રો તમારે કયા માધ્યમથી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું છે તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। તમે ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ડેબિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો કે ઇન્ટરનેટ નેટ બેન્કિંગ છે તેના માધ્યમથી તમે પેમેન્ટ કરવા માંગો છો તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો મિત્રો આપણે ડેબિટ કાર્ડને સિલેક્ટ કરી લેશું। હવે મિત્રો તમે જેવું ડેબિટ કાર્ડને સિલેક્ટ કરી લેશો એટલે અહીં તમારા જે કાર્ડ નંબર છે તે કાર્ડ નંબર તમારે ટાઈપ કરી દેવાના રહેશે। અહીંથી તમારા કાર્ડની જે એક્સપાયરી મંથ ડેટ હોય છે તેમાં મિત્રો મંથને અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે, યરને અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યાર પછી કાર્ડની પાછળ જે સીવીવી નંબર હોય છે તે સીવીવી નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। કાર્ડ હોલ્ડરનું નામ હોય છે તે નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે મેક પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે મેક પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમે તમારા જે બેંક છે તે બેંકમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર એક વન ટાઈમ પાસવર્ડનો મેસેજ આવશે કે જે પાસવર્ડ છે તે મિત્રો તમારે ઓટીપીના બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો અહીં તમારું જે પેમેન્ટ છે 500 રૂપિયા તે પેમેન્ટ તમારી ફી છે તે ભરાઈ જશે અને મિત્રો તમે જે પેમેન્ટ ભરેલ છે, ફી ભરેલ છે તેની તમે પ્રિન્ટ પણ અહીંથી કાઢી શકશો। ત્યાર પછી મિત્રો તમે જેવું તમે ઓનલાઈન ફી ભરી દેશો તો અહીં મિત્રો તમારી જે ફી છે તેના સ્ટેટસમાં અહીં કમ્પ્લીટેડ લખેલ આવી જશે અને તમે ફી ભરેલ છે તેની તમે પ્રિન્ટ પણ કાઢી શકશો। ત્યાર પછી મિત્રો તમારી જે અરજી કરેલ છે તે અરજીની પ્રિન્ટ તમારે કાઢવા માટે અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાના રહેશે। તો અહીં પ્રિન્ટનો એક ઓપ્શન આવી જશે કે તેના ઉપર તમારે ક્લિક કરી અને તમારે તમારી અરજીની પ્રિન્ટ છે તે કાઢી લેવાની રહેશે। જેવું મિત્રો તમે ફી કમ્પ્લીટ કરી દેશો એટલે તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।